આમાં ઓલો ઓર્ગેનિક દવા આવે ને કયા ઈ મને ના ખબર. હું કહું ઈ સાંભળ ને તને ના ખબર હોય તો ઓલી ઓર્ગેનિક દવા ઇન્ડિયા ગ્રો એવું કંઈક છે. ઇન્ડિયા ગ્રો. હા માર મળી હતી અહીંયા. ઇન્ડિયા ગ્રો થી થોડુંક એમ કે અઠવાડિયા પહેલા જે હતું એના કરતાં રિઝલ્ટ સારું ઇન્ડિયા ગ્રો. તો મિત્ર તમે પણ મકાઈ વાવી હોય હજી એકાદ રાઉન્ડ માર દેવાય તો તમે પણ કઈ દવા ઇન્ડિયા ગ્રો દવા છાંટજો. હા ઇન્ડિયા ગ્રો દવાનું એકવાર ટ્રાય કરાય તો એનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. કેમ બાકી ઉપરથી પાણી પડતું હતું ને એ ઓછું થઈ ગયું. હવે આ બે ભેગા કરે વાય ને બોર અહીંયા ઘઉં પાકશે. પાકી જ જાય ને, પાણી તો કઈ ઘટવાનું નથી. બોરમાં પાણી ના ઘટે. પાણી હોય એટલે રાજા ગમે એ વસ્તુ પાણી વગર નકામ. દંદુડો પડે. વાયની મોટર પાછું આના કરતાં ડાળની મોટર કરતાં વાયની મોટર દોઢું પાણી ઉપાડે. અને વાયમાં ઘેરાવો મોટો હોય ને હા એટલે પાણી ફૂલ ઉપાડે. બોરમાં ઓછું આવે, વાયમાં જાજુ આવે. તમને ના ગમે? નદીએ જાવ તો જોવા કંઈક નદી એવો દંડુડો પડતો હોય. ચોમાસામાં પૂર આવતું હોય, આપણે તો ગાડીમાં આવતું હોય તો અહીંયા તો દાખલો પડે હાલતા. ગાડીમાં ગોઠણ પાણી આવતું હોય. ગાડીમાં એવો દંડુડો ના પડે. કોને કીધું ના પડે? ના જ પડે. દંડુડો ના પડે પણ આખી ગાડી ભરાઈને આવતી હોય. એવા હું અમે ચપચપિયા કરું. હા તો થાય. ખબર આ વખતે હાલીને ગયા હતા પહેલી વાર હાલ્યા હતા ને. મારે તો પાણી જોવું છે. હાલીને ગયા હતા તો થાકી ગયા હતા. થાકી વાળી એક તો છેટી. થાકી તો જાવ ને. કેવું મસ્ત આ દંડુડો પડે. તું જોઈએ રાખ, હું જાઉં થઈ જાવ ઘરે. જાવ ને કોણ ના. તું અહીં દંડુડો જોઈએ રાખ. તો કોને કીધું અહીંયા આવો? તો હવે વર્ગી જાવ. હા જો હમણાં ના કરવાના કરે હે. ફરતી કોરતી ધૂળ નાખવાની છે તો અંદરથી કાઢે. બહારથી નાખવાની તો બહારથી આવડે મને. ચા નાખી. હા જો હા એમ ઓલી બાજુથી લે, અહીં બરાબર જ છે. આવડે ને. હા ઓલી કામ કરે એમ નહીં, ઓલી બાજુથી લે થોડુંક ચડાવી દે. ચાલ ખોળે ભેગું લઈ લઈએ. જો ફાઇનલ બધા કુંડા મેં બધી ખજૂરીના કરી નાખ્યા. 1 2 3 4 આપણે આટલી ખજૂરી વાડી વાવી છે મિત્ર. એમ નહીં, હું શું કહું, ખજૂરીમાં અંદર છે એ તો થોડુંક નીંદી નાખીએ. એ તો હમણાં નીંદે છે. દતેડી લઈને થોડું છે ને એને ઉપાડી લેવાય. એને દાંતેડાની જરૂર નથી હવે. એમને મામા હાથેથી ઉપડી હાથેથી નીકળી જાય. 3 કુંડામાં તો કરી નાખો. અહીંયા આમ જો અહીંયા કીડીયું બહુ નીકળ્યો. બહુ જ કીડીયું આમાં દેખાતી નથી. પગમાં ચટકો ભરે ને ત્યારે દેખાય. તો અહીંયા જ ખબર પડે. ત્યાં લગન કોઈને દેખાય નહીં. આપણે મકાઈ જો મસ્ત થઈ ગઈ છે એટલે અહીંયા વચ્ચે થોડીક નાની નાની રહી ગઈ. કા હવે આ રોનક આગળની છે ને દૂધ પીને મોટી થઈશ. કેવી ઓર્ગેનિક દવા આવે ને કયા ઈ મને ના ખબર. હું કહું ઈ સાંભળ ને તને ના ખબર હોય તો ઓલી ઓર્ગેનિક દવા કઈ હું ભૂલી ગયો. કઈ ઓર્ગેનિક હું જ લઈ આવ્યો હતો. વલ્લભ બાપાને લઈને મેં દીધી હતી. એવું છે? હા હું ગયો હતો. ઇન્ડિયા ગ્રો એવું કંઈક છે. ઇન્ડિયા ગ્રો. હા માર મળી હતી અહીંયા. ઇન્ડિયા ગ્રો થી થોડુંક એમ કે અઠવાડિયા પહેલા જે હતું એના કરતાં રિઝલ્ટ સારું. હા આમાં જો મોટી ઊંચી થઈ ગઈ. સારું છે રિઝલ્ટ, બહુ વાંધો નથી. ઇન્ડિયા ગ્રો. તો મિત્ર તમે પણ મકાઈ વાવી હોય હજી એકાદ રાઉન્ડ માર દેવાય તો તમે પણ કઈ દવા ઇન્ડિયા ગ્રો દવા છાંટજો. હા ઇન્ડિયા ગ્રો દવાનું એકવાર ટ્રાય કરાય તો એનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. બાકી અમારા મેડમની જેમ જો આમાં ખડ બધી રાખી દઈએ તો ગમે એ દવા છાંટો તો કાંઈ થાય નહીં. નાની નાની થઈ ગઈ આમાં. આમાં દવા નથી છાંટી તોય સારી છે. હતી એના કરતાં ક્યાંય સારું થઈ ગયું. પેલા હતું ને એના કરતાં ક્યાંય સારું છે. એટલા જ છે. મને દીધી હોત તો હું છાંટી દેતું. તારે કાંઈ કરવું ના હોય ને, ખાલી વાતું કરે અહીંયા આવીને. ઘઉંની મૂછુની વાત કરવા. ઘઉંની જો એને મૂછું કહેવાય. હા ડુંડી. ઘઉંની ડુંડી કહેવાય. ડુંડી કહેવાય. મારા જેવડા થઈ ગયા ઘઉં. કમરે પૂકી ગયા. કમરે પહોંચી ગયા. આમાં ગારો છે જો અંદર નકર હજી ચક્કર મારે. પાણ પાય છે. ઘઉંને પુષ્કળ પાણી જોઈએ. સારું પાણી હોય ને, મીઠું પાણી હોય
અને પાણી સારું હોય તો સારા થાય ઘઉં. હમ. ઘઉંને પાણી પુષ્કળ જોઈએ જ. ઘઉંને 10, 12 પાણ 13 પાણ પાવતોય હાલે. એમાં કઈ ઘટે પાણી નહીં જોઈએ. કાં? હો હવે જો આમ પાક માથે દેખાય, આમ છેટેથી આમ જુઓ ને તો આમ થોડાક પીળા મીંડા પડવા દેખાય. કેવા સરસ લાગે આ છે. ડુંડિયું જો અઠવાડિયા પહેલાં હજી આ લીલી દેખાતી, હમ. હવે હવે આ પીળાશ માથે દેખાવા માંડી જો. એટલે પાકી ગયા. મારો મિત્ર જો આ રાહ જોવે. હાય જે જોવેશ રાહ જોવે કાંઈ નહીં. હાય હેલો દેખાય છે તમને મિત્ર? એ બોલતો નથી. નહીં ના તો એને રીસાઈ બોલાય. રીસાઈ ગયું. એ રિયા જઈને રોજ ત્યાં આણી કાઢવા જા બિચારાની. એ તો એને આમ કપડાં વ્યવસ્થિત અને બધું મોઢું ને ઢાકેલું હોય ને. એ આજુબાજુમાં ઘઉંય પટાવી દીધા. ક્યાં ઘઉં પકડે? એ અહીંયા જો ને એટલામાં ગુંડું પડી ગયું. પણ એ તો અહીંથી કઈ એમને થોડું જવાય. તો તમે લાઈનમાં હાલીએ થોડોક તકલીફ પડે નહીં? પારે ને પારે હેલું જવાય ને. પારે ને પારે જ હાલું. હા તો પછી આમ ખબર તો પડે ને આમાં કે 12 ઠેલી ખાતર જોયું અને આ 8મું 9મું પાણ હાલે. બાટેલી તો ઠેલી ગણવાની. ઠેલી ગણવાની. તો એમ કયો ને કે આમાં ઠેલી ગણવાની. આવું જ કીધા રાખતા હોય. પેલા એમ કહેવાય કે ખાતરની ઠેલી. અમે ગયા તા વાડીએ રે, વાડીએ જઈને શું કર્યું? વાડીએ જઈને કામ કર્યું. હા નહીં, તો આટા પાટા સેલ સપાટા ખાધું પીધું ને આ જ કર્યું. જલસા કર્યા. જલસા કર્યું. યાર વાડીએ જલસા કરવાના જ નહીં. હોય જ ને. કામ કોણ કરે આજે મને મકા? નહીં